દર્શક મિત્રો, કલૌકેશ વિભૂષણમ, કલયુગમાં વ્યક્તિની શોભા વાળના કારણે હશે એવું મહાભારતકારે લખ્યું છે. મહાભારતની આ ઉક્તિ પ્રમાણે આજે આપણે જોઈ જ રહ્યા છીએ કે વ્યક્તિની પોતાની શોભામાં વાળની અભિવૃદ્ધિ બધા ઈચ્છે છે. સ્ત્રીઓને તો એટલો જટિલ પ્રશ્ન છે આ, થોડા ઘણા બી આમ કાસકી મારવાથી વાળ ખરી પડે ત્યારે સ્ત્રીઓ ખૂબ હેરાન થઈ જાય છે, બેચેન થઈ જાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જાય છે, ઉગ્ર થઈ જાય છે, ગુસ્સાવાળા થઈ જાય છે. એવા સંજોગોમાં કે જ્યારે ખૂબ વાળ ખરતા હોય, નકામા વિચારો ખૂબ વધી જાય, એક તો શરીરમાં કેલ્શિયમની ઉણપ વર્તાય, યોગ્ય આહાર વિહારની ઉણપ વર્તાય, યોગ્ય એક્સરસાઇઝ ન કરાય, પ્રાણાયામ ના કરાય, તો વાળ અને અસ્થિઓના પોષણમાં મીંડું સર્જાય, નથી પોષણ મળી શકતું. કેટલાક વાળ સંબંધી વાતો હું ફરીથી કરી દઉં છું. એ પહેલાં આપણે એક અનુભવ સાંભળી લઈએ. આવો, આ બહેનનો અનુભવ સાંભળો, પછી હું વાળની વાતો કહું. શું નામ છે આપનું? મારું નામ ઈલાબેન વિજયભાઈ ઠક્કર છે. ઈલાબેન, ક્યાંથી આવો છો? સુરતથી. તકલીફો શું શું હતી? તકલીફો હતી, પગે સૂજા હતા, માથાના વાળ એકદમ ખરી ગયા હતા, ટાલ પડી જવાની તૈયારી જ હતી એકદમ, એવું હતું. અને પગે સોજા ગોબાવાળા હતા? હા, ગોબા હતા. હા. તો અહીંયા કેટલા ટાઈમથી આવો છો? હું 3 મહિના થયા સર. વાળમાં શું રિઝલ્ટ મળ્યા? વાળમાં મને ઘણો ફરક થઈ ગયો છે, વાળ ગ્રોથ પણ આવી ગયો, અને જે ટાલ દેખાતી હતી એ પણ બંધ થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગયા વાળ. નવા વાળ ફૂલ આવી ગયા? હા હા. અને ચોટલો જાડો થયો? હા, ગ્રોથ વધી ગયા ને ઉતરતા બંધ થઈ ગયા. અચ્છા અચ્છા. અને પગમાં? પગમાં પણ સારું છે. ગોબાવાળા સોજા ઉતરી ગયા છે. હા. શક્તિ, સ્ફૂર્તિ આવી? હા, એ બધું કમ્પ્લીટ છે. તાપમાં બેસો છો ને? હા, તડકામાં બેસું છું. અને વાળમાં કમ્પ્લીટ રિઝલ્ટ? હા, કમ્પ્લીટ રિઝલ્ટ છે. તમારો ચહેરો જ કે છે. ખુશ છો? હા. અને બીજે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી? ના, કોઈ ટ્રીટમેન્ટ નથી ચાલુ મારી. અહીંયાથી જે ચાલુ છે તે જ. હેર કલર ના, કોઈ નહીં. એટલે એલોપેથિક કરાવતી હતી, પણ એ તો બહુ હાઈ ડોઝ હતું, એટલે બોડી વધતી હતી મારી. હવે અહીંયા ઓલરાઈટ? ઓલરાઈટ. બસ હવે એક આ વેટ લૂઝ માટે આવવું જ છે મારે. વેટ લૂઝમાં તો અત્યારે કરવું જ છે. ના, કઈ વાંધો નહીં, પણ વેટ લૂઝ તો કરવું જ છે. બસ બસ. અત્યારે કુદરત વજન વધારવાનું અને સ્વીટ ગળ્યું બંધ કરી દીધું છે. ને લો કેલરી અને હાઈ ફાઈબર ડાયટ કરવાનું, ચાલવાનું વધારે રાખવાનું, અને તાપમાં ખાસ બેસજો તો વાળના રિઝલ્ટ આવવાને આવા રહેશે. મેં તમારા વાળ જોયા, વાળ જાડા બી થયા છે ને વાળમાં ગ્રોથ સારો એવો છે. બધા ખૂણા ખાતરા તમારા વાળથી ભરાઈ ગયા છે. જ્યાં ટાલ જેવું લાગતું ત્યાં બી બધું સારું છે. ખુશ છો? હા, ખુશ છું. આ અનુભવ અમે બીજાને બતાવીએ? હા હા, ચોક્કસ. બધું શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું અને પ્રાર્થના કરું છું શિવ બાબાને કે તમારા ઘરમાં ખુશીઓ ખુશીઓ ભરી દે. થેન્ક યુ સર. સુરતના આ બેન જેમનો અનુભવ સાંભળ્યો, એમને અમે જે પરેજીઓ આપી એ પરેજી પાળી. ખૂબ ઝડપથી અમને આમાં પરિણામ મળ્યા. યાદ રાખો, ફરજિયાત 20 મિનિટ કુંબળા તાપમાં બેસવાનું જ હોય જો વાળના પરિણામ જોઈતા હોય તો. અમે અહીંથી જે શેમ્પૂ બનાવ્યું છે એ શેમ્પૂથી વાળ ધોયા પછી ફરજિયાત જો 20 મિનિટ 30 મિનિટ જેટલા કુંબળા તાપમાં અથવા દિવસ દરમિયાન બી જો થોડો ઘણો તાપ બી વાળને આપો, પણ અમે બનાવેલા શેમ્પૂથી વાળ ધોશો તો 20 મિનિટ પછી ચોટલો જાડો થઈ જશે, હાથમાં તમારા રીસર પકડમાં મજબૂત થઈ જશે, વાળ ફૂલી જશે, વાળ ડબલ થઈ જશે. સાઇઝમાં સંખ્યાની વાત નથી, સંખ્યામાં તો વધશે જ. જોડે જોડે અમારા જે ડૉક્ટરો ઔષધિઓ આપે છે એ ચિકિત્સા તમે કરશો તો વાળમાં તો મસ્ત રિઝલ્ટ મળશે. આજ સુધી મારા માથે હજારો ઓછા વાળવાળા અને સંપૂર્ણ ટાલવાળા જે લોકો છે જેમના માથે સરસ મજાના વાળ આવ્યા છે, એ બધાના આશીર્વાદ મારા માથે રહ્યા છે. કેટલી સ્ત્રીઓના હૃદયની ભાવનાઓ મારા માથે વરસી છે, કારણ કે વાળમાં ખૂબ સારા પરિણામો એ લોકોએ નોંધ્યા છે. એવા કેટલાય યંગસ્ટર્સ છે કે જેમને પણ વાળમાં સારામાં સારા પરિણામો મળ્યા છે. વાળ સંબંધી વિષયમાં મારો દીકરો પ્રેમ કે જે અમુક પરેજીઓ સૂચવે છે એ જો પરેજી તમે પાળશો, અમારા ડૉક્ટરો પણ જે પરેજીઓ આપે છે એ પરેજી તમે જો પાળશો, ખરેખર તમને સારામાં સારા રિઝલ્ટ મળશે. દર્શક મિત્રો,
વાળની પરેજીઓની વાત કરી લઉં તો એક તો ફેસબુક પર મારો વિડીયો છે, ઘણા લોકોએ એને પસંદ કર્યો જ છે. ફેસબુક છે, યુટ્યુબ છે, ટીવી પરના પ્રોગ્રામો છે, એ બધામાં જો તમને મારા પ્રોગ્રામો જોવા હોય, યોગાલયના પ્રોગ્રામ જોવા હોય, તો નીચેની ફ્લિકર પર એની સંપૂર્ણ વિગતો તમને મળી જશે, નોંધી લેજો. અને જો તમે ફેસબુક પર મારી સાથે જોડાઈ જશો તો તમને વાર તહેવારે અવારનવાર ખૂબ જ ઉપયોગી થઈ પડે એવા વિડીયો મળશે, એવી માહિતી મળશે, એવી ઔષધિઓની સૂચના મળશે. અને મારો એક સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુમાં ઊંડા ઉતર્યા પછી, એના અનુભવમાં ડૂબ્યા પછી જો વાત તમારી સામે રજૂ કરીશ તો તમને ભરપૂર પરિણામો મળશે. એવું નથી કે હું રોજ વિડીયો રજૂ કરું છું, ના. પહેલાં કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ નવો વિષય આવે, હું એને અજમાવું છું, પછી અમારી ટીમ પર, અમારા મિત્રો પર એને અજમાવું છું, અમારા કેટલાક શુભેચ્છકો પર એને અજમાવું છું, અને પછી જો એ એપ્લાય કરવામાં આવે તો અદ્ભુત પરિણામો બધાને મળ્યા જ છે. વાળ સંબંધી પરેજીમાં યાદ રાખજો, વાળ ખરવાના સૌથી મોટા કારણોમાં આદુનો અતિરેક. આદુ છે, લસણ છે, આખી મેથી છે, ઉગ્ર સ્વભાવવાળી તમામ ચીજવસ્તુઓ, જે લોકોને મરી વધારે પડતા ખાવાની આદત હોય, તજ વધારે ખાવાની આદત હોય, લવિંગ વધારે ખાવાની આદત હોય, આ બધી જડીબુટ્ટીઓ છે. એનો ઉપયોગ એ રીતે શોભે. પણ હવે આટલું બધું આદુ, શાકભાજી જેટલું આદુ તમે વાટીને ચામાં પીઓ તો એ તો અલ્સરને પણ દ્યોતક છે, વાળ બી કરશે, પિત્ત વધારશે, ટાલ પડશે માથે, અને બીજી બધી ડ્રાયનેસને લગતી તકલીફો થશે. મિત્રો માટે અતિ સર્વત્ર વર્જ્યતે. હું આદુનો વિરોધી નથી, હું મેથીનો વિરોધી નથી, પરંતુ એનો અતિરેકનો હું વિરોધી છું. માટે યાદ રાખજો. હવે પરેજીની વાત કરી, તમારે ચપ્પલ વગર 30 મિનિટ લીલા ઘાસ પર ચાલવાનું રહેશે. તમારે 20 મિનિટ કુમળા તાપમાં બેસવાનું રહેશે. અનુકૂળતા થાય તો અહીંયા અમે બનાવેલું જે શેમ્પૂ છે એ, અને મેં મારા માટે જે તેલ બનાવ્યું છે એ તેલનો ઉપયોગ તમે કરશો તો કેટલાય લોકોને પરિણામ મળ્યા છે એવા તમને પણ મળશે. બંને સમય ભોજનમાં તમારે ગોળ અને ઘીનો ઉપયોગ કરવાનો છે. બને તો 2-3 ટુકડા નાના પનીર ખાવાનું છે સવાર સાંજ. પછી તમારે ખાસ કરીને 15 નંગ જેટલી ખારીસિંગ રોજ ખાવાનું છે. ટેટી અને ટરબૂજનો ભોજનમાં ઉપયોગ કરજો. એમાં ખાસ કરીને જે વસ્તુઓમાં લાઇસિલ હોય એમાં ટેટી અને ટરબૂજનો પણ જો તમે ઉપયોગ કરશો વાર તહેવારે, ઋતુગત રીતે, તો તમને એમાં અદ્ભુત ફાયદા જણાશે. પછી નસ પરસ્પર આ રીતે જો તમે રગડશો, નખ રગડતી વખતે તમારે યાદ રાખવાનું, પ્લાસ્ટિકની ખુરશી પર બેસવાનું, અથવા કંબલ પર બેસવાનું, અથવા લાકડા પર બેસવાનું છે. તમારા પગ ન તો બૂટ કે ચપ્પલમાં હોવા જોઈએ, તમારા પગ જમીનને બી સ્પર્શેલા ના હોવા જોઈએ. આ રીતે જો તમે નખ ઘસો દિવસમાં 4 થી 5 વાર 1-1 મિનિટ માટે, તો સરસ મજાના વાળ થઈ જશે તમારા. માથે ટાલનું પણ નિવારણ થશે, વાળ કાળા બી આવશે. આ બધા વિષયો બિલકુલ આસાન છે, અઘરા નથી. માટે ધ્યાન રાખજો, ચુસ્તતાથી એને ફોલો કરજો. અને યુટ્યુબ પરના મારા વિડીયો જરૂર જોજો, ફેસબુક પરના પણ વિડીયો જોજો, એને લાઈક કરજો, તમારા મિત્રો સુધી મોકલજો. અસ્તુ. વંદે માતરમ.